પરિવારજનો, અત્રે ઉપસ્થિત અમારા આમંત્રણને માન આપીને પધારેલા તમામ મહાનુભાવો, ગંગામના ઉપસરપંચ શ્રી રસિકભાઈ, યુવા શક્તિ ઉમરગામ તાલુકામાં સરીગામ નામ અગ્રણી એવા સ્વર્ગસ્થ કમલાશંકર રાયની 21મી પુણ્યતિથિને લઈ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રાય પરિવારનું આજે પણ સરીગામમાં સારું એવું યોગદાન કરતા રહ્યા છે। રાકેશભાઈ રાય દ્વારા યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ મળી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। મંચ પર સંતો મહંતો સહિત અગ્રણી આગેવાનોએ મંચ પર હાજરી આપી રક્તદાન શિબિરની કામગીરીને આશીર્વાદ આપ્યા હતા। રક્તદાતાઓએ આ યોગદાનમાં જોડાઈ જાણે ઇતિહાસ રચ્યો હોય અને માનવ સેવાની વ્યાખ્યા પૂરી પાડી હોય તેવું જણાઈ આવ્યું હતું। સ્વર્ગસ્થ કમલાશંકર રાયે સરીગામ માટે કરેલા કામોને યાદ કરવામાં આવ્યા હતા। રક્તદાનનું મહત્વ કેટલું છે અને કોઈનો જીવ બચી શકે તે માટે રક્તદાતાઓમાં એક નવી ચેતના જોવા મળી હતી। ગત વર્ષે 800 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, જે બાબત નોંધનીય રહી હતી। રાકેશ રાય દ્વારા એમના પિતાના યાદમાં કરવામાં આવતી સમાજ સેવા આજે કોઈ પરિવાર માટે એક આધારસ્તંભ બની શકે છે। ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા સરીગામ અને ઉમરગામ તાલુકાના સામાજિક અને રાજકીય અગ્રણી સ્વર્ગસ્થ મારા પિતાશ્રી કમલાશંકર એસ રાયની 21મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પનું આજે આયોજન કર્યું છે। આ ત્રીજો અમારો કેમ્પ છે। એમ તો સતત એ ગુજર્યા એમના પછી દર પુણ્યતિથિએ અમે કંઈક ને કંઈક સેવાકીય કાર્યો કરતા આવેલા છે અને ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષ પહેલાં નક્કી કરવામાં આવ્યું કે આપણે બ્લડ ડોનેશનનું આયોજન કરીએ। પહેલા વર્ષે ખૂબ જ નાના પાયે આ આયોજન કરેલું હતું, ત્યારે 365 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। બીજી વખત કર્યું ત્યારે 831 થયું અને આજે મને એવો વિશ્વાસ છે કે 1000થી વધારે લોકો રક્તદાન કરશે। થોડોક વરસાદ પણ છે અને થોડીક તકલીફો પણ છે, પણ એટલો વિશ્વાસ છે કે સારામાં સારા લોકો રક્તદાન કરવા અહીંયા આવશે અને આ ઉમદા કાર્યક્રમની અંદર પોતાનો સહકાર આપશે। આ આખા વર્ષની અંદર અમે લગભગ મારો અંદાજો છે ત્યાં સુધી 200થી વધારે લોકોને મદદ કરતા આવેલા છે। રાત્રે પણ એક્સિડન્ટ થયા હોય ત્યારે કોલ આવે, કોઈને ટ્યુમર હોય, પેટમાં ગાંઠ હોય, કોઈને ડિલિવરીનો સમય હોય, આવા સમયે રક્ત માટે હંમેશા ફોન આવતા હોય છે। ઘણી વખત એવું થતું હોય કે રાત્રે 12 વાગે ફોન આવે, ત્યારે 12 વાગે ફોન આવે ત્યારે આપણે ફેમિલી સાથે હોઈએ, ઘરમાં હોઈએ અને સૂવાનો ટાઈમ હોય, તો ત્યારે આ બધાને સાઈડ મૂકીને પોતે હોલમાં અમે આવી જઈએ અને જ્યાં સુધી જે વ્યક્તિને બ્લડ ન મળે, જેને જરૂરિયાતમંદ છે એમને બ્લડ ન મળે ત્યાં સુધી અમે જાગીએ અને રાત્રે 2 વાગે કે 3 વાગે એને હાથમાં બ્લડ મળી જાય પછી જ અમે ઊંઘવાનું કામ કરતા હોઈએ। લગભગ 200થી 300 લોકોને દર વર્ષે અમે આ રક્ત આપીને મદદ કરતા હોઈએ છીએ અને ઘણા લોકોના છેલ્લા 20 વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પ સાથે હું સંકળાયેલો છું અને મને અત્યાર સુધી એવું લાગે છે કે 2000થી વધારે લોકોના રક્ત આપીને અમે મદદરૂપ થયા છે। આ તો ભગવાનની ગોડ ગિફ્ટ છે કે આ સેવા કરવાનો અમને મોકો મળ્યો છે। મારા પપ્પાની પુણ્યતિથિ છે, એમણે આ વિસ્તારની અંદર ખૂબ જ કામ કર્યું છે, ખૂબ જ એમની નામના છે। દરેક ગામની અંદર એમના કાર્યકર્તાઓ છે, એમના સ્નેહીઓ છે, એમના આશીર્વાદ થકી અમે હંમેશા સતત આગળ વધી રહ્યા છે અને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે।